ઘણી પ્રેગ્નન્ટ ફિમેલ્સને એવો પ્રશ્ન હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન વેક્સિન લઈ શકાય? તો જવાબ છે હા, લઈ શકાય, પણ દરેક વેક્સિન્સ નહીં. સો ટુડે વી વિલ ટોક અબાઉટ કે પ્રેગ્નન્સી દરમિયાન કઈ વેક્સિન્સ લઈ શકાય, એટલે કે વેક્સિન્સ વિચ આર સેફ ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી, અને કઈ વેક્સિન ન લઈ શકાય, એટલે કે અનસેફ ડ્યુરિંગ ધી પ્રેગ્નન્સી. ટીડેપ વેક્સિન એટલે કે ટીટેનસ ડિફ્થેરિયા એન્ડ પર્ટ્યુસિસ, જે પ્રેગ્નન્સીના 27થી 36 અઠવાડિયા દરમિયાન લઈ શકાય છે. અને આ વેક્સિન માતાને ટીટેનસ સામે એટલે કે ધનુર સામે રક્ષણ આપે છે અને ન્યૂબોર્નને વૂપિંગ કફ એટલે કે કાળી ઉધરસ સામે શરૂઆતનું રક્ષણ આપે છે. MMR વેક્સિન એટલે કે મિઝલ, મમ્પ્સ અને રૂબેલા વેક્સિન. આ વેક્સિનમાં લાઈવ વાયરસ એટલે કે જીવંત પરંતુ નબળા વાયરસ હોય છે. સો થિયરેટિકલી બાળકને ઇન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે, તેથી ન આપવી જોઈએ. ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લૂ વેક્સિન, જે સમગ્ર પ્રેગ્નન્સી દરમિયાન ગમે ત્યારે લઈ શકાય છે. માતાને ગંભીર ફ્લૂ સામે રક્ષણ આપે છે અને આવનાર બાળકને ઇનિશિયલ મંથ્સમાં પરોક્ષ રીતે રક્ષણ આપે છે. વેરીસેલા વેક્સિન એટલે કે ચિકનપોક્સ માટેની વેક્સિન અગેન લાઈવ વાયરસ છે, પ્લેસેન્ટા ક્રોસ કરીને બાળકને ઇન્ફેક્શન કરી શકે છે. COVID-19 વેક્સિન ઇટ ઇઝ સેફ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, જે કોવિડના સિવિયર સંક્રમણ અને હોસ્પિટલ એડમિશન્સના રેટ્સ ઘટાડે છે. લાઈવ ઇન્ફ્લુએન્ઝા નેઝલ સ્પ્રે એટલે નાકમાં આપવામાં આવતી ફ્લૂ વેક્સિન, જે લાઈવ વાયરસ હોવાથી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. હેપેટાઇટિસ બી વેક્સિન, જો માતાને ચેપ લાગવાનું જોખમ હોય ત્યારે આપવામાં આવે છે પ્રેગ્નન્સી દરમિયાન, જે માતા અને બાળક બંનેને હેપેટાઇટિસ બીના ચેપ સામે રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે. ઓરલ ટાઇફોઇડ વેક્સિન, આ અંગે લાર્જ અને ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટા અવેલેબલ નથી, આથી સેફટી પ્રૂવ થયેલી નથી. RSV વેક્સિન એટલે કે રેસ્પિરેટરી સિન્સિશિયલ વાયરસ વેક્સિન, જે પ્રેગ્નન્સીના છેલ્લા મંથ્સમાં અમુક મહિલાઓને આપવામાં આવે છે. ન્યૂબોર્નને ઇનિશિયલી RSVના ગંભીર ચેપ સામે શરૂઆતનું રક્ષણ આપે છે. HPV વેક્સિન પ્રેગ્નન્સીમાં અપાતી નથી. જો કોઈએ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ડોઝ લીધેલો હોય અને પછી ગર્ભ રહે તો ગભરાવાની જરૂર નથી. ડિલિવરી પછી ડોઝ પૂરા કરી શકાય છે. યાદ રાખો, પ્રેગ્નન્સીમાં યોગ્ય સમયે લેવાયેલી યોગ્ય વેક્સિન ફક્ત માતાનું જ નહીં, પરંતુ આવનાર બાળકનું જન્મ પહેલાં જ રક્ષણ કરવામાં મદદરૂપ થાય છે. સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ.